સાગબારાના જંગલ વિસ્તારના ગામોના ખેડૂતો જંગલની જમીન ખેડતા વન વિભાગ સાથે ઘર્ષણ થયું, જે જમીન ખેડતા ખેડૂતો પર વનકર્મીઓએ હુમલો કર્યો। જો કે આ બાબતે નર્મદામાં ભાજપમાં રાજકારણ ગરમાયું છે। સાંસદ અને જિલ્લા પ્રમુખ દ્વારા ખેડૂતોને ખેડાણના હક માટે આમને સામને આવ્યા। નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામ સહિત આસપાસના અન્ય 12 ગામોના ખેડૂત અને વન વિભાગના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી બાદ ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાતા સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે। સાગબારાના ખોપી સહિત 12 થી વધુ ગામોના આદિવાસી ખેડૂતો ન્યાયની માંગણી કરી રહ્યા છે। પોતાની સનદો પેન્ડિંગ હોવાનો પુરાવો છતાં વન અધિકારીઓ મારે છેની ફરિયાદ કરી રહ્યા છે। વર્ષ 2005 થી ખેતી કરતા ખેડૂતોનો આક્ષેપ છે કે તેઓ વર્ષોથી જમીન પર ખેતી કરી રહ્યા હોવા છતાં વન વિભાગ દ્વારા સતત હેરાનગતિ કરવામાં આવી રહી છે। ત્યારે રાજકીય આગેવાનો વચ્ચે પડી ન્યાય અપાવવાની માંગણી કરી રહ્યા છે। જોકે આદિવાસીઓનું કહેવું છે કે વન અધિકારી હેઠળની અરજીઓ ઘણા વર્ષોથી પેન્ડિંગ છે। અરજીઓની સમયસર નિકાલ કરવા બદલ વન વિભાગ દ્વારા ખેતીમાં અવરોધ ઊભા કરવામાં આવી રહ્યા છે। ગતરોજ વન વિભાગના અધિકારીઓ તમામ ખેડૂતોને ભેગા કરી SRP ફોર્સને સુરક્ષા લઈ આવી ખેડૂતોને ધમકાવી ગાળાગાળી કરી ખેડૂતોને માર્યો। ઉલટાના વનકર્મીઓ ખેડૂતો પર ફરિયાદ કરે છે। આ બાબતે અમે ઉગ્ર આંદોલન કરીશું, મારા ખેડૂત ભાઈઓ બહેનો માટે લડત ઉપાડીશું। ત્યાર હાલ તમામ ખેડૂતો અને વનકર્મી વચ્ચે બોલચાલમાં નર્મદામાં ભાજપમાં ગરમાવો આવ્યો છે। નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવ અને સાંસદ કાર્યકર્તાઓ વચ્ચે સોશિયલ મીડિયામાં અને ખેડૂતોને ન્યાય અપાવ્યાનું પોસ્ટર મુકાતા રાજકારણ ગરમાયું, જેમાં સાંસદ મનસુખ વસાવાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું, આમાં રાજકારણ ન રમવું જોઈએ, ખેડૂતોને ન્યાય અપાવવાની વાત કરવી જોઈએ। સાંસદે કહ્યું કે આ બાબતમાં મેં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે, સોમવારે કે મંગળવારે આ બાબતે નિકાલ આવશે। જો કે આ રાજકારણ બાબતે જિલ્લા પ્રમુખ નીલ રાવને પૂછતા મીડિયા સામે ન આવવાની વાત કરી છે। નામ પ્રવીણભાઈ સમસિંગભાઈ વસાવા છે અને હું બી ખેતી જ કરું છું અને વર્ષોથી અમે અમારા બાપદાદાની જમીન છે તો અમે આ ખેતી કરીને જ પોતાનું જીવન નિર્વાહ કરવા ઈચ્છીએ છીએ। પણ ફોરેસ્ટ વિભાગના જે આપણા કર્મચારી મધુબેન છે એ લોકોએ અમારું વાવેતર કરેલું છે, એ વાવેતરમાં દવા છંટકાર કરીને અમારો ઊભો પાક નાશ કર્યો છે અને તાત્કાલિક એ લોકોએ કાલે અમે એ લોકો સાથે રિક્વેસ્ટ કરી છતાં અમને બહાર કાઢવામાં આવ્યા। અમે બહાર નીકળીને આવતાની સાથે જ એ લોકોએ દવા છંટકાવી દીધો અને JCB લાવીને અમારા ખેતરમાં ટેન્ચ ખોદાવી અને ટેન્ચ અને જે અમારો મેઇન રસ્તો હતો ખેડૂતોને જવા આવવા માટે એ રસ્તો એ લોકોએ બંધ કરાવી દીધો। એમાં મોટામાં મોટો હાથ છે આપણા ફોરેસ્ટ ખાતાના મધુબેન। તો એમાં પોલીસ ને જંગલ ખાતાવાળાએ આવ્યા અને સાગબારા તાલુકાના જે ખેડૂતોને ખેતી કરતા રોક્યા। ગયા વર્ષે પણ મેં આનું સમાધાન કરવાના પ્રયાસો કર્યા, પણ ફોરેસ્ટ ને પોલીસ ખાતાએ સાગબારા તાલુકાના લોકોને એવું કીધું કે તમે બહારના લોકો છો, બીજા તાલુકાના છે, સુરત જિલ્લામાં તમારે નહીં આવવાનું। પણ આ કોઈ નવું ખેડાણ નથી, આ છેલ્લા 20 વર્ષથી આ ખેડે છે। જે તે સમય નથી રોક્યા અને હમણાં 20 વર્ષ પછી જે ખેતી લાયક જમીન બનાવ્યા પછી આ છોડાવે જંગલ ખાતું ને પોલીસ ખાતાના સહયોગથી, એ બરોબર નહીં કહેવાય। હવે આ વર્ષે પણ એ સ્થિતિનું નિર્માણ થયું। આ વર્ષે પણ ખેતીના સમયે આ લોકો વરસાદ પડ્યા પછી ખેતી કરવા માટે ગયા તો જંગલ ખાતો અને પોલીસ ખાતો આવીને આમની સાથે સંઘર્ષ કર્યો, એમને ખેતી કરતા રોક્યા। આ મામલે સરકારમાં ઉચ્ચ કક્ષાએ મેં રજૂઆત કરી, વન મંત્રી સહિત બધા જ લોકોની રજૂઆત કરી અને સોમ કે મંગળવાર 13 કે 14 તારીખની આસપાસમાં ગાંધીનગરમાં આની મીટિંગ છે। આની રજૂઆત મેં જે જવાબદાર લોકો સાથે એમની વાત કરી છે। સ્થાનિક ધારાસભ્ય અને પૂર્વ વન મંત્રી ગણપતભાઈ વસાવા પણ આખો મામલો જાણે છે। જંગલ ખાતાને કોઈને કોઈ રીતના બાનું મળી ગયું છે કે આ જંગલની જમીન અમારી છોડાવી છે, તો તમે 20 વર્ષથી ખેડે છે, તમે કઈ રીતના છોડાવવાના છો? આટલી એક બાજુ અમે સમાધાનની વાત કરીએ છીએ, બીજી બાજુ જંગલ ખાતાના લોકો અમને જે આજે માહિતી મળી છે, ગઈકાલે પણ કેટલાક ખેડૂતોના ફોન આવ્યા અને આગેવાનોના ફોન આવ્યા। લીલાબેન વસાવા જે પાર્ટીના ઉપપ્રમુખ છે, જિલ્લા પંચાયતના માજી સભ્ય છે, એમને પણ ફોન આવ્યા કે એક બાજુ સમાધાનની વાત થાય છે, બીજી બાજુ જે વાવેતર કર્યું છે કેટલાક પાક ઉગી પણ ગયા છે તેના પર આ લોકો એમની રીતના કંઈક ને કંઈક રીતના ટ્રેક્ટર ફેરવી દીધા છે કે પછી દવા છાંટી દીધી છે।
આ યોગ્ય ના કહેવાય અને આના કારણે સંઘર્ષનું વાતાવરણ ઊભું થાય. એક બાજુ સમાધાનની વાત છે અને નવું ખેડાણ હોય તો અમે સહકાર આપે. નવું ખેડાણમાં તમે પોતે પણ લોકોને સહકાર નથી આપે, લોકોને ના પાડે કે નવું ખેડાણ નહીં કરો. જૂનું ખેડાણ જે છે અને એ 20 વર્ષનું છે અને એ સુરતના લોકોનું પણ સેમ ખેડાણ છે, તો સુરત જિલ્લાવાળાને ખેડવા દેવામાં આવે છે અને નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના રોકે છે અને એના કારણે સંઘર્ષનું વાતાવરણ બન્યું છે. આમાં રાજકારણ ગરમાયું નથી. આમાં આ ખેડૂતો સાથે જિલ્લા પંચાયતના માજી સભ્ય લીલાબેન વસાવા પાર્ટીના ઉપપ્રમુખ પણ છે, એને એ ખોપી ગામના છે, એને એ આખો મામલો સારી રીતના જાણે. એ ખેડૂતો જ્યારે વાવેતર કરવા ગયા ત્યારે એ લીલાબેન એમની સાથે ગયા હતા અને એ બાબતની મને પણ વાત કરી હતી અને બીજા જ્યાં પણ રજૂઆત કરવાની હોય તેમને વાત મળતી, સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ મૂક્યા હતા. મારું નામ હીરાલાલ ભીમસિંહ વછાવા છે, રહેવાસી ગામ પાડીનો છે. આ જંગલ જમીન 13 ડિસેમ્બર 2005 પહેલાં અને ખેડીએ છીએ અમે, અને આ દવાઓ અમે 5 પહેલાં જે કાયદા સરકારશ્રીએ પાસ કર્યો એ કાયદાના અંડરમાં અમે 13 ડિસેમ્બર 2005 પહેલાં અમે કાયદામાં આવ્યા છે. તે પછી અમે ખેડૂતોએ 2008 અને 2012માં જે કાયદો મંજૂર થયો એ પ્રમાણે અમે જે કંઈ અમારા લેખિત કાગળો આપવાના હતા એ અમે ઓકે કરેલા છે અને બધા ખેડૂતોએ અમે વન અધિકાર સમિતિ ડોગરીપાડા ગામમાં અમે આ દાવા અરજીઓ રજૂઆત કરેલી છે. તો છતાં અમે આ ખેડાણ કરીએ છીએ. અત્યારે અમે હાલમાં 2 તારીખેથી આ વાવેતર કરેલું છે. આ વાવેતરમાં જંગલ ખાતો અને વોચમેનો મળીને દવા છંટકાવીને અમારા પાકનો નાશ કરેલ છે. અને અમે કહેવા જઈએ છીએ અને ખેડવા જઈએ છીએ ત્યારે એમ કહે છે કે તમે સનદ આપો. તો સરકારશ્રીએ તમે અમને સનદો નથી આપી, અમારા પર કબજો જ ન હોય તો સનદ અમને આપે ક્યાંથી? અને એ લોકો કહે છે કે 5 વર્ષ પછી તમને કાગળ પર તમને સનદો મળશે. તો કાગળ પર સનદ મળતી હોય એવું હોય તો અમે કબજો કરવા કરતા, અને કબજો કરીએ છીએ ત્યારે જંગલ ખાતા અમને કબજો કરવા દેતા નથી અને હેરાનગતિઓ કરે છે અને ખેડૂતોને ધમકાવે છે. અને અમારા ઊભા પાકમાં ગમે ત્યાં ખાડા ખોદીને હાલે અત્યારે 2 તારીખે અમે ખેડવા ગયા, એના પહેલાં એ લોકોએ 29-30 તારીખે 2-3 ખેડૂતોના ખેતરોમાં તાત્કાલિક ખાડા ખોદી અને એમાં રોપેલા છે. તે છતાં અમે ડીફો સાહેબને વાત કરતાં રૂબરૂ વાત કરી, એમાં અમે કીધું કે સાહેબ તમે 2 દિવસ આગળ ખાડા ખોદી અને આમાં તમે અમારા ખેતરોમાં તમે ઊભા પાકમાં આ ઝાડ રોપી દેશો તો અમે આ ઝાડને ખસેડી અને અમે ડુંગર છે આજુબાજુ પડેલા એમાં રોપી દઈશું, એમ અમે જાતે કીધું હતું. અને આ જંગલ ખાતું અમને અમારા ખેડૂતોને અમે ગાંધીજીના અહિંસાથી લડત લડીએ છીએ, છતાં પણ અમને મજબૂર કરવા માટે એ લોકો ગમે તેવું વર્તન કરે છે અને એ ગેરવર્તનથી લોકોને ઉશ્કેરવાનું કામ કરે છે. અને ખેડૂતો ઉશ્કેરવા માંગતા નથી. ખેડૂતનો ખેતીની જરૂર છે, ખેતી પર નિર્ભર છે અને ખેતી માટે ખેતી કરી એમના ભરણ પોષણ કરે છે અને છોકરાઓને ભણાવવાનું કામ કરે છે. તો આ જંગલ ખાતું એ પણ નથી કરતું ને છોકરાને લઈને જાય છે તેમ કે છોકરાને કેમ લાવો છો? છોકરાને લઈને જઈએ છે ત્યારે એમ કહે છે કે ભણવા મોકલો, પણ પૈસા હાલમાં અમારી પાસે જ નથી. અમારી જમીન તમે પડાવી લીધી છે તો અમે છોકરાને ભણવા કેમ મોકલીશું? દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.